એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર જોશીપરામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જે ડૉક્ટર હરિભાઈ પટેલ શૈક્ષણિક સંકુલમાં આવેલ છે અને જે કંઈ ત્રિશે સાહેબના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ ચાલુ છે। સામાન્ય પ્રવાહ ધોરણ 12 વિષય તત્વજ્ઞાન પ્રકરણ 7 અને ભાગ નંબર પણ 7 પ્રકરણ 7 અને ભાગ નંબર પણ 7 ની અત્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। હવે માત્ર આના પછી આનો તુલનાનો મુદ્દો એક બાકી રહેશે ત્યારે પ્રકરણ પૂર્ણ થઈ જશે। મૂલ્ય તરીકે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ મૂલ્ય તરીકે સત્યમ, શિવ અને સુંદર, સત્ય, શિવ અને સુંદર આ ત્રણેયના સ્વરૂપની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ અને ત્રણેયની અંદરમાં પણ આપણે તેનો અર્થ, તેનું મૂલ્ય પ્રસ્થાપના અને વ્યવહાર્યતા એ ત્રણેય મુદ્દાના સંદર્ભમાં વાત કરવાના છે। હવે માનવ વ્યક્તિત્વની અંદરમાં ત્રિવિધ શક્તિ જોવા મળે છે। માણસનું જે વ્યક્તિત્વ છે એની અંદરમાં ત્રિવિધ શક્તિ, ત્રણ પ્રકારની શક્તિ જોવા મળે છે। એક વિચાર શક્તિ, બીજી ક્રિયા શક્તિ, ત્રીજી લાગણીની શક્તિ। આ ત્રણ ક્રિયા શક્તિ અને એ ત્રણેય ક્રિયા શક્તિના અલગ અલગ તેના આદર્શ સ્વરૂપો છે। જેમ કે વિચાર શક્તિ છે તો તેનું આદર્શ સ્વરૂપ એ સત્યમ છે। ક્રિયા શક્તિ છે તો ક્રિયા શક્તિનું આદર્શ સ્વરૂપ છે એ શિવમ છે। લાગણી શક્તિ છે તો લાગણી શક્તિનું આદર્શ સ્વરૂપ એ સુંદર છે। એટલે આ રીતે આપણે અહીંયા સત્યમ, શિવમ, સુંદરમ આ ત્રણ મૂલ્યો છે એ ત્રણેય મૂલ્યના સ્વરૂપની વાત સમજીએ। એમાં ક્રમ એક પહેલો મુદ્દો સત્ય। સત્યનો પહેલા અર્થ સમજી લે કે સત્ય કોને કહેવામાં આવે। સત્ય એટલે કોઈ પણ વિષય કે વસ્તુના યથાર્થ સ્વરૂપ વિશેનો ગુણધર્મ। એટલે કોઈ વિષય લઈ લો, કોઈ વસ્તુ લઈ લો અને એ વસ્તુનું સ્વરૂપ વિશેનું આપણને યથાર્થ રીતનું જ્ઞાન પ્રાપ્ત થાય એવો જે ગુણધર્મ છે એને આપણે સત્ય તરીકે ઓળખાવી શકીએ છીએ। સત્ય એ જ્ઞાનનો ગુણ છે। સત્ય એ જ્ઞાનનો ગુણ છે અને જેથી જ્ઞાન પ્રાપ્તિ એ તેનું ધ્યેય છે, લક્ષ્ય છે એમ આપણે કહી શકીએ છીએ। હજી આપણે વધીને વાત કરીએ તો સત્ય એ જ્ઞાન પ્રાપ્તિનો આદર્શ છે એમ આપણે કહી શકીએ। સત્ય એ જ્ઞાન પ્રાપ્તિનો આદર્શ છે, સત્ય એ જ્ઞાન પ્રાપ્તિનું ધ્યેય છે, સત્ય એ જ્ઞાન પ્રાપ્તિનું લક્ષ્ય છે એમ આપણે કહી શકીએ છીએ। હવે એના મૂલ્ય પ્રસ્થાપનની વાત કરીએ તો મૂલ્ય પસંદગીની અંદરમાં મને, તમને, આપણને સૌ બધાને સ્વાતંત્ર્ય છે અને સ્વાતંત્ર્ય હોવાને લીધે દરેક વ્યક્તિ એ પોતાની સ્વતંત્રતા પ્રમાણે જે તે વિષયની પસંદગી કરે કે મૂલ્યની પસંદગી કરે એવી બાબત જોવા મળે અને જેને લીધે વ્યક્તિને આત્મસંતોષનો અનુભવ થતો હોય છે। કારણ કે વ્યક્તિની પસંદગીમાં સ્વતંત્રતા છે એટલે જે કંઈ કામ કરે છે, જે વ્યવહાર કરે છે એ વ્યવહાર કરવાથી વ્યક્તિને ભીતરનો આત્મસંતોષનો અનુભવ થતો હોય એવું જોવા મળે છે। સત્ય માણસની જિજ્ઞાસાને સંતોષે છે। આ સત્ય એક એવી બાબત છે કે માણસને જાણવાની જિજ્ઞાસા છે એને પૂરેપૂરો સંતોષ સત્યના માધ્યમથી પ્રાપ્ત થાય એમ આપણે કહી શકીએ છીએ। આ એનું મૂલ્ય પ્રસ્થાપન થયું। ત્રીજો મુદ્દો વ્યવહાર્યતા। સત્ય એ જ્ઞાનનો ગુણ છે અને જે માર્ગ પ્રાપ્ત થાય એના દ્વારા જે માર્ગ પ્રાપ્ત થાય તેની અંદરમાં શુદ્ધિ હોવી જરૂરી છે। સત્ય એ જ્ઞાનનો ગુણ છે, એની વ્યવહારિક રીતે આપણે એનું પાલન કરવું હોય તો એની અંદરમાં શુદ્ધિ હોવી જરૂરી છે અને જો આપણે જેટલી શુદ્ધિ હોય તો એને લીધે વ્યક્તિના જીવનની અંદરમાં વૃદ્ધિ થાય, શાંતિ મળે એવી બાબત જોવા મળે। તો એના માટે શું જોઈએ તો કે ઇન્દ્રિય, મન અને બુદ્ધિ। ઇન્દ્રિય, મન અને બુદ્ધિ એ કેવા હોવા જોઈએ? જો કે રાગ, દ્વેષ, પૂર્વગ્રહ, પક્ષપાત આનાથી મુક્ત હોવા જોઈએ। રાગ, દ્વેષ
એનાથી યુક્ત હોય તો વ્યક્તિને સત્ય મૂલ્યની પ્રાપ્તિ થાય નહીં. જો એને સત્ય મૂલ્યની પ્રાપ્તિ કરવી હોય તો રાગ દ્વેષ પૂર્વગ્રહ પક્ષપાતથી મુક્ત થવું જોઈએ, તો જ એ સત્ય અંગે વિચારી શકે, બાકી વ્યક્તિ સત્ય અંગે વિચારી શકે નહીં. એ જ રીતે મન વચન અને કર્મથી એકરૂપતા એ સત્ય દર્શનની પૂર્વ શરત છે. વ્યક્તિએ મન વચન અને કર્મ આ ત્રણેયથીને સત્ય દર્શન કરવું જોઈએ. આ તો જ એની સત્ય મૂલ્યની પ્રાપ્તિ થાય, એ એની પૂર્વ શરત છે એમ આપણે કહી શકીએ છીએ. જેવું માનવું તેવું બોલવું, તેવું વર્તવું એ સત્યની વ્યવહારિકતા છે. એટલે માણસ મનમાં કંઈક માને અને કંઈક બોલે, કંઈક વર્તન વ્યવહાર કરે તો એને સત્ય ના કહી શકાય. પણ જેવું મનમાં છે એવું જ વ્યક્તિ કહી દે તો આપણે સત્ય બોલ્યા એમ કહી શકાય. ધર્મરાજા જેમ બોલ્યા એ અડધું સત્ય બોલ્યા, પૂર્ણ સત્ય ન બોલ્યા. એવા તો અનેક ઉદાહરણો આપણે આપી શકીએ છીએ. એટલે આ સત્યની વ્યવહારિકતા છે. બીજો મુદ્દો શિવ. શિવ એટલે શું એની આપણે વાત કરી તો એનો પહેલો મુદ્દો અર્થ. શિવ એટલે કલ્યાણકારી. શિવ એટલે કલ્યાણકારી, મંગલકારી, હિતકારી. કલ્યાણકારી, મંગલકારી, હિતકારી. સ્વધર્મ કે કર્તવ્યના આચરણ દ્વારા પ્રગટ થતો કર્મ શક્તિનો ગુણ. હવે વ્યક્તિને એના જીવનનું કલ્યાણ કરવું છે, મંગલ કરવું છે, હિત કરવું છે, તો કઈ રીતે થાય? તો કે પોતાનું સ્વધર્મ, પોતાનું કર્તવ્ય, પોતાનું આચરણ છે, એટલે કે એની કઈ રીતે અમલવારી થાય? તો કે એ કર્મના માધ્યમથી, કર્મની શક્તિથી આ બધી બાબતો થઈ શકે. સ્વધર્મનું પાલન થઈ શકે, કર્તવ્યનું પાલન થઈ શકે અને એનાથી વ્યક્તિ છે કલ્યાણકારી, મંગલકારી, હિતકારી પોતાનું જીવન સાધી શકે એમ આપણે કહી શકીએ. શિવ આચરણ કે કર્મ સાથે સંકળાયેલો ગુણ છે. શિવ ગુણ એવો છે કે જે આચરણ અને કર્મ સાથે સંકળાયેલો છે એમ આપણે કહી શકીએ. શિવ દ્વારા કર્મની કૃતકૃત્યતાનો, ધન્યતાનો અને આત્મસંતોષનો અનુભવ થાય. કારણ કે શિવ કર્મ દ્વારા વ્યક્તિ શિવ નું કર્તવ્યનું પાલન કરે તો એને લીધે વ્યક્તિને કૃતકૃત્યતાનો અનુભવ થાય, ધન્યતાનો અનુભવ થાય, આત્મસંતોષનો અનુભવ થાય. એવી બાબત જોવા મળે છે. અને ગાંધીજી એટલા માટે જ કહે છે કે અધમણ તર્ક કરતા અડધું તર્ક અડધું આચરણ શ્રેષ્ઠ છે. આપણે અધમણ વિચારીએ પણ એને બદલે માત્ર અડધું જ એનું પાલન કરીએ, આચરણ કરીએ તો એ શ્રેષ્ઠ છે એમ આપણે કહી શકીએ. આચરણને પર વિશેષ પ્રાધાન્ય છે, કર્તવ્ય પર વિશેષ પ્રાધાન્ય છે એમ આપણે કહી શકીએ. અને એના સંદર્ભમાં વાત કરીએ તો ઉપદેશ કરતા આચરણ ચડે છે. ઉપદેશ ગમે એટલો આપીએ પણ એના કરતા આચરણ કરવામાં આવે એ વધુ ચડિયાતી બાબત છે એમ આપણે કહી શકીએ. તો જ માણસને જો આ પ્રમાણેનું પાલન ના કરે, તો આમ ન વર્તે, તો તેને લીધે વ્યક્તિને આત્મદ્રોહ થાય. માને કંઈક વર્તન જુદું કરે તો વ્યક્તિને આત્મદ્રોહનો અનુભવ થાય અને જેને લીધે વ્યક્તિ ધન્યતાના અનુભવથી, કૃતકૃત્યતાના અનુભવથી, આત્મસંતોષના અનુભવથી વ્યક્તિ વંચિત રહી જાય એવી બાબત જોવા મળે છે. હવે એનું મૂલ્ય પ્રસ્થાપન, એના બીજા મુદ્દાની વાત કરી કે વ્યક્તિએ પોતાના જીવનની અંદરમાં મૂલ્ય પ્રસ્થાપન કરવું હોય તો આપણે એમ સમજાય કે સમજે વ્યક્તિને જે બાબત સમજાયેલી હોય અને ફરજનું યોગ્ય પાલન થવું જોઈએ. જે વ્યક્તિને જે બાબત સમજાયેલી હોય એનું જે ફરજ હોય એ ફરજનું જો વ્યક્તિ પાલન કરે તો એના જીવનમાં મૂલ્ય પ્રસ્થાપન થયું એમ આપણે કહી શકીએ. વિનોબા ભાવે જણાવે છે કે માણસનો એક જન્મ એ કઈ રીતે થાય? તો કે એનો દેવાદાર તરીકે જન્મ થાય છે. અને માણસને એમાંથી મુક્ત થવું હોય તો કર્તવ્ય ફરજનું પાલન કરે તો માણસ એમાંથી મુક્ત બની જાય, સ્વતંત્ર બની જાય એમ વિનોબા ભાવે જણાવે છે. આઈન્સ્ટાઈન પણ આ બાબત અંગે જણાવે છે કે એમ કહે છે કે દરરોજ હું જ્યારે ઉઠું છું ત્યારે આવું વિચારું છું
દરરોજ હું આ રીતે વિચારું છું. દરરોજ હું વિચાર કરું છું કે મારું જીવન અન્ય જીવંત દિવ્યંગ માનવીના આધારે છે. આઈન્સ્ટાઈને જણાવ્યું મારું જીવન અત્યારે છે એ કેટલાય માનવો એના જીવનને આધારે, કારણ કે એ માણસોએ ઘણું બધું કામ કર્યું, પરિશ્રમ કર્યો, એને આધારે હું જીવન જીવી રહ્યો છું ને એટલા માટે એમ કહે છે કે મારે પણ તે સૌ માટે કંઈક કરવું જોઈએ એવું આઈન્સ્ટાઈન માનતા હતા. એની વ્યવહાર્યતા એ ત્રીજા મુદ્દાની આપણે વાત કરીએ તો શ્રીમદ ભગવદ ગીતા, જેની અંદરમાં નિષ્કામ કર્મયોગની વાત કરવામાં આવેલી છે. કર્મયોગ કરવાનો છે પણ નિષ્કામ, આસક્તિ વગર વ્યક્તિએ કામ કરવાનું છે. તો આપણે એમ કહી શકીએ કે વ્યક્તિએ પોતાના જીવનની અંદરમાં શિવરૂપ મૂલ્યનું પાલન કર્યું એમ કહી શકાય. આગળ વધીને એમ કહેવામાં આવેલું છે કે સુખ દુઃખના ભાવોથી મુક્ત થવું જોઈએ. સુખ અને દુઃખ જે કંઈ અનુભવ થાય એની અંદરમાં સમાનતા રહેવી જોઈએ. સુખે દુઃખે સમય કૃત્વા લાભાલાભો જયા જયો તત્તો યુધાય યુજસ્ય નેવમ. એનો ઘણી બધી લાંબી વાત છે શ્રીમદ ભગવદ ગીતાની અંદરમાં, પણ એ આપણે બાજુ પર રાખી દઈએ. આગળની વાત કરીએ તો અહીંયા પાશ્ચાત્ય તત્વજ્ઞાનની અંદરમાં એક કેન્ટ નામનો તર્કશાસ્ત્રી તત્વજ્ઞાની થઈ ચૂક્યો છો અને એમ માને છે કે માણસે કર્તવ્યને ખાતર કર્તવ્યનું પાલન કરવું જોઈએ. જે ટૂંકમાં ગીતાને મળતો આ વિચાર છે એમ આપણે કહી શકીએ છીએ. છેલ્લો અને ત્રીજો મુદ્દો સુંદર મૂલ્યની વાત કરીએ. એનો અર્થ આપણે જોઈએ તો આ પ્રમાણે છે કે ચિત્તને સારી રીતે આનંદિત કરે તે સુંદર છે. ચિત્તને જે સારી રીતે આનંદિત કરે તે સુંદર છે. માનવીની લાગણી એ રસભર કે આનંદપ્રદ બનાવે તે સુંદર છે. મનુષ્યની લાગણી છે રસપ્રદ બનાવે, આનંદપ્રદ બનાવે, આનંદ વિભોર બનાવે, તેને આપણે સુંદર તરીકે ઓળખાવી શકીએ છીએ. જેમ કે કોઈ સુંદર વસ્તુ, સુંદર વ્યક્તિ, સુંદર ગુણ જે કોઈ વ્યક્તિની અંદરમાં હોય, વસ્તુમાં હોય, પદાર્થમાં હોય અને એને જોઈને વ્યક્તિને જે એક પ્રકારનો આનંદનો અનુભવ થાય, રસસભર અનુભવ પ્રાપ્ત થાય, તો ત્યાં સુંદર મૂલ્ય એ વ્યક્તિના જીવનમાં છે એમ આપણે કહી શકીએ છીએ. એના પ્રસ્થાપનની વાત કરીએ તો કોઈ પ્રિય વિષય લેવામાં આવે, કોઈ એ વ્યક્તિનો પ્રિય વિષય હોય તેમજ વસ્તુ હોય, એને સંભાળીને આનંદનો અનુભવ પ્રાપ્ત કરી શકે છે. વ્યક્તિ છે પોતાને કોઈ પ્રિય એવી વ્યક્તિ હોય, કોઈ વિષય હોય પોતાનો પ્રિય, કોઈ વસ્તુ પ્રિય હોય, વ્યક્તિ એને સંભાળીને જે અનુભવ પ્રાપ્ત કરે, જે આનંદનો અનુભવ પ્રાપ્ત કરે, તેને આપણે એમ કહી શકીએ કે સુંદર મૂલ્ય એના જીવનમાં છે. અને ઘણી વખત હું તમે આપણે સૌ આપણા વ્યવહારિક જીવનમાં એવું બોલી ઉઠતા હોઈએ છીએ કે સરસ, ગુડ, મજા આવી ગઈ, આનંદ આવી ગઈ, ખુશીનો અનુભવ થયો. એની પાછળનું આ સુંદર મૂલ્યની બાબત છે એમ આપણે કહી શકીએ છીએ કે એ વ્યક્તિના જીવનમાં સુંદર મૂલ્યનું પ્રસ્થાપન થયેલું છે એમ આપણે કહી શકીએ છીએ. છેલ્લો મુદ્દો સુંદરની વ્યવહાર્યતા. કલાપી પોતાની એક પંક્તિ ટાંકીને એમ કહે છે કે સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. જો વ્યક્તિએ સૌંદર્યતાનો આનંદ પ્રાપ્ત કરવો હોય તો એ વ્યક્તિએ પહેલા સુંદર પોતે બનવું પડે. પોતાના વિચારોથી, પોતાની વાણીથી, પોતાના વર્તનથી એ વ્યક્તિ સુંદર બનવું જોઈએ. તો એ વ્યક્તિ સૌંદર્યતાને પામી શકે એમ આપણે કહી શકીએ છીએ. કવિ હોય, કલાકાર હોય, એની સર્જનશીલતામાં સુંદરતાની અભિવ્યક્તિઓ થતી હોય એવી બાબત જોવા મળતી હોય છે. ઘણી વખત કાવ્ય હોય, ભલે શબ્દો હોય, પણ આપણે વાંચીએ, આપણને કોઈ સંભળાવે તો આપણને એમાં અનુભવ થતો હોય સુંદરતાનો, લાગણી
વિભોર આનંદ વિભોર બની જતા હોય એવી બાબત જોવા મળે છે. કહેવાની વાત એ છે કે રામાયણ ભાગવત વંચાતા હોય ઘણા માણસો ચોધાર આંસુએ એની અંદરમાં વર્ણન થતું હોય સાંભળે અને રડવા માંડતા હોય. એની પાછળ શું છે? આ સૌંદર્યનો ભાવ રહેલો છે એમ આપણે કહી શકીએ છીએ. એ જ રીતે કોઈ સાહિત્ય હોય, કોઈ ચિત્ર હોય, કોઈ નૃત્ય હોય, કોઈ શિલ્પ હોય વગેરેની અભિવ્યક્તિની અંદરમાં પણ સુંદરતા જોવા મળે છે. ને એટલા માટે તો આપણે જોઈએ છીએ કે મોના લિસાનું ચિત્ર કરોડો રૂપિયાની અંદરમાં વેચાય છે. એવા તો ઘણા બધા ચિત્રો છે. એ જ રીતે ઘણા બધા શિલ્પો, ઘણી બધી ભગવાનની મૂર્તિઓ એવી બનાવવામાં આવેલી છે કે જેની કરોડો ને અબજો રૂપિયાની અંદરમાં પણ કિંમત ના આપી શકાય. કારણ કે એની પાછળ આ સાહિત્ય, ચિત્રકાર, નૃત્યકાર, શિલ્પકાર વગેરે પોતાના જીવનની આંતરિક સૌંદર્યતા એની અંદરમાં ઉતારેલી હોય છે. એટલે પોતાના જીવનની અંદરમાં એની અંદરમાં વ્યવહારિકતા એની અંદરમાં પડેલી હોય એવી બાબત જોવા મળે છે. અહીંયા વિદ્યાર્થી ભાઈઓ બહેનો સત્ય, શિવ અને સુંદર એની વાત પૂર્ણ કરી છે. ઘણી વખત બોર્ડની પરીક્ષાની અંદરમાં આમાંથી કોઈ સત્ય વિશે પણ 3 ગુણનો પ્રશ્ન પૂછાય, શિવ વિશે પણ પૂછાય, સુંદર વિશે પણ પૂછાય. હવે આને અંતે જે મનોયત્ન આપવામાં આવેલા છે એ બધા જ મનોયત્ન આપણે આપણા લેસનના ચોપડાની અંદરમાં 7.2, 7.3 એ બધા લખી નાખવાના છે. હવે આપણે છેલ્લો મુદ્દો બાકી રહ્યો છે સત્ય, શિવ અને સુંદરનો પારસ્પરિક સંબંધ. એને આપણે આવતા પીરિયડની અંદરમાં સમજશું. આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત. મજા આવી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને બીજા મિત્રોને શેર કરો. ફરી પાછા આગળના વિડીયો લેક્ચરની અંદરમાં વહેલા મળીએ. આભાર, ધન્યવાદ.